કરવાનું. નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના ગણિત વિષયના પ્રકરણ 1 વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ એનો અભ્યાસ કરીએ છીએ. વાસ્તવિક સંખ્યાઓના પ્રકરણમાં આપણે પહેલો ટોપિક ભણ્યા યુક્લિડની ભાગ વિધિ. યુક્લિડની ભાગ પ્રવિધિ અને એના દ્વારા મળતા પરિણામોનો પણ આપણે અભ્યાસ કર્યો અને એના પછી આપણે સ્વાધ્યાય 1.1 પણ જોયું. બરાબર. હવે આપણે બીજો ટોપિક ભણવાનો છે 1.3 અંકગણિતનો મૂળભૂત પ્રમેય. અંકગણિતનું મૂળભૂત પ્રમેય. બરાબર. આપણે નાનપણથી ખબર છે આપણને કે અંકગણિત એટલે શું? તો જેમાં અંકો એટલે કે આંકડાઓનું જ્ઞાન મળે અને આંકડાઓની અંદર અંકગણિતની અંદર કરવાનું શું હોય? તો 4 પ્રકારની પ્રક્રિયાઓ આપણે કરીએ. કઈ 4 પ્રકારની પ્રક્રિયાઓ? તો પહેલા ધોરણથી આપણે કરતા આવ્યા છે. એક તો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. બરાબર. આનો ક્રમ ખરેખર જાણવા જેવો છે. કેમ? પહેલા સરવાળો કરતા શીખવાડ્યું. પહેલા ધોરણમાં તમને સરવાળો કરતા જ શીખવાડ્યું. બીજા ધોરણમાં બાદબાકી કરતા શીખવાડ્યું. ત્રીજામાં ગુણાકાર અને ચોથામાં ભાગાકાર કરતા શીખવાડ્યું. કેમ આનો ક્રમ છે? કોઈ ખબર છે? તો શું ભણ્યા તમે? સરવાળા બાદબાકી. એ તો મને ખબર છે, પણ તમને જે ભણ્યા એ કેમ ભણ્યા એ જ ખબર ના હોય તો શું કરવાનું? ઢાંકણી પાણી લઈને ડૂબી મારવાનું. બરાબર ને? કાલે કીધું નતું પાપાએ ફી આપીને ફીના રૂપિયાની જલેબી ખાઈ ગયા તો પછી આપઘાત કરવાનો જ વારો આવે ને. ઘેરથી બીજા તો મળવાના નહીં. ભૂલે જો કે ખબર પડે તો શું થાય? તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય આપણે અત્યારે જોવાનું છે. નંબર 1, અગાઉના ધોરણોમાં એટલે આપણે 9મા ધોરણ સુધી તમે જોયું. શું જોયું? તો કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને, આ જે વિધાન આપણા માટે અગત્યના છે, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે. બરાબર. આપણે જે નાનપણમાં જે લસા ભૂસા કરતા હતા એ જ સિસ્ટમ અહીંયા બાજુમાં આકૃતિ તમને આપેલી છે. બરાબર. એ જ વસ્તુ અહીંયા આપેલી છે ને. હા, પણ હવે એને આપણે અલગ રીતે સમજવાની છે. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, હવે પ્રાકૃતિક સંખ્યા એનો ગણ છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાનો ગણ કયો છે? n. n ની અંદર કોણ આવે? તો બધી જ ધન સંખ્યાઓ. 0 પણ ના આવે. બધી ધન સંખ્યાઓ, એમાં 0 પણ ના આવે. એટલે 1 થી લઈને અનંત સુધીની બધી, એને પ્રાકૃતિક. તો એવી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના, એટલે એનું આ સંખ્યાની અંદર એવી કઈ સંખ્યાઓ છે કે જેનો વિભાજન એટલે જેનો ભાગાકાર થતો નથી, એવા એના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે. આવું આપણે 9મા ધોરણ સુધી શીખ્યા છે. નંબર 2, ઉદાહરણ તરીકે 2 ને આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ. તો 2 અને 4, તો 2 ગુણ્યા 4. એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે તમારી સંખ્યા કઈ આવી? તો પહેલા 2 બરાબર 2, પછી નંબર 2 તો 4 બરાબર શું? તો કે 2 ગુણ્યા 2. પછી ત્રીજી કઈ આવી? તો કે 253, તો કે 11 ગુણ્યા 23. 11 ગુણ્યા 23. અને નંબર 4
આ જ પ્રમાણે આગળ વધી શકાય. હવે આ 2 છે તો 2 ને આપણે વધારે ભાગ પાડી શકીશું ખરા? ના. 2 એકા 2 સિવાય એનો કોઈ ભાગ પડશે નહીં. 4 ને આપણે 2 ગુણ્યા 2 કર્યા તો એ 2 ગુણ્યા 2 પછી એનો ભાગ પણ કાઢી શકાશે નહીં. આ 253 છે એનો 11 ગુણ્યા 23, 11 ગુણ્યા 23 ડાયરેક્ટ એનો 11 વડે ભાગ ચાલે છે અને 23 વડે ભાગ, એટલે એના 11 અને 23 બે જ અવયવ પડે છે. આ સંખ્યાને તમે 2 વડે પણ ભાગી નથી શકતા, 3 વડે, 5 વડે, 7 વડે, 9 વડે એવી કોઈ પણ સંખ્યા વડે ભાગી નહીં શકતા. હવે આ 11 અને 23 એ પણ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો અહીંયા આ પ્રાકૃતિક સંખ્યાની જોડે જોડે હું અહીંયા આગળ તમને એમ કહું કે તમે નાના ધોરણમાંથી અવિભાજ્ય સંખ્યાઓ એની ચાવીઓ, અવિભાજ્ય સંખ્યાઓની ચાવીઓ આવું તમે 5મા 6ઠા ધોરણમાં ભણી ગયા છો. તો એ ચાવીઓને ફરી એકવાર એક પેજમાં લખી દેવાય એવી હિંમત થાય, બરાબર? તો એ કરી શકાય. સ્ટેપ નંબર 2. હવે અગાઉના ધોરણમાં આ ભણી ગયા આપણે કે પ્રાકૃતિક સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી શકાય, બરાબર? આપણા માટે આ વિધાન અગત્યનું છે. ત્યાર પછી હવે આપણે શું કરવાનું છે? એટલે હવે ધોરણ 10માં, એટલે ધોરણ 10માં આપણે પ્રાકૃતિક સંખ્યાઓનું બીજું પાસું જોવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર? તો બીજા પાસામાં શું જોવાનું છે? તો કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાના અવિભાજ્ય સંખ્યાઓ, અહીંયા સંખ્યાઓ જે છે એને જ આપણે અવયવ પણ કહીએ છીએ, બરાબર? એના ગુણાકારથી મેળવી શકાય. 9મા ધોરણ સુધી આપણે કર્યું છે તો હવે આને મેળવી શકાય એમ કે તો પહેલા શું છે? પ્રાકૃતિક સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે મેળવી શકાય એવું 9મા સુધી ભણી શક્યા. હવે એનું વિધાનનું પ્રતિવિધાન, તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા છે એ આ અવિભાજ્ય સંખ્યા, એટલે આને હું આપણી રીતે બોલું છું, અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી પ્રાકૃતિક સંખ્યા મેળવવી. પેલાનું ઊંધું, આ જે વિધાન છે એનું ઊંધું અહીંયા હું લખું છું, બરાબર? અવિભાજ્ય અવયવો ના ગુણાકારથી પ્રાકૃતિક સંખ્યા મેળવવી. તો આ ઉપરનાનું પ્રતીત થયું, બરાબર? તો આવું કરી શકાય ખરું? તો ભલે, ચાલો આપણે જોઈએ. ઉભા થઈને ચાલવા માંડો, બરાબર? નંબર સી, અવિભાજ્ય સંખ્યાઓને કોઈ એક સમૂહ તરીકે લો. અવિભાજ્ય સંખ્યાઓને કોઈ એક સમૂહ તરીકે લો અને એમાં ઉદાહરણ છે, ઉદાહરણ તરીકે 2, 3, 7, 11 અને 23. હવે આ 2, 3, 7, 11 અને 23 તમને દેખીતી રીતે ખબર છે કે અવિભાજ્ય સંખ્યાઓ છે, બરાબર? નંબર ઈ, આપણે કેટલીક અથવા તો બધી જ સંખ્યાઓનો ગુણાકાર કરીએ. કેટલીક અથવા તો એટલે આમાંથી 2 અને 3 નો, પછી 6 અને 7 નો, એટલે 7 અને 11 નો, 11 અને 23 નો, એવા ગુણાકાર કેટલીક સંખ્યાઓનો કરીએ અથવા તો બધાનો કરીએ, વાંધો નહીં. તો એનાથી શું મળે? આપણે ઈચ્છીએ તેટલી વખત તેનું પુનરાવર્તન કરવાની છૂટ આપીએ તો આપણે બોડી સંખ્યામાં એટલે મોટી સંખ્યામાં, મોટી અથવા તો વધુ સંખ્યામાં ધન પૂર્ણાંકો, આ ધન પૂર્ણાંકો એટલે શું છે? તમારી પ્રાકૃતિક સંખ્યા મેળવી શકીએ છે. ખરેખર તો અનંત સંખ્યાઓ છે,
આ રીતે આપણે હવે આ 2 અને પહેલા તમે 2 અને 3 નો ગુણાકાર કરો, પછી 2 અને 7 નો ગુણાકાર કરો, પછી 2 અને 11 નો ગુણાકાર કરો, 2 અને 23 નો ગુણાકાર કરો, પછી તમે 3 અને 2 નો કરો, 7 અને 3 નો કરો, 7 અને 7 નો કરો, 7 અને 11 નો કરો, 7 અને 23 નો કરો. બરાબર? તો એવી રીતે તમે દરેક સંખ્યાને જુદી જુદી રીતે એટલે ગમે તેટલી વખત ગુણી શકો. બરાબર? અને મોટી સંખ્યામાં એટલે અનંત સંખ્યાઓ આપણે બનાવી શકીએ. અને f પછી g. તો ચાલો આપણે કેટલીક યાદી બનાવીએ. હવે આપણે કંઈક કરીએ છે તો જે કંઈ કરીએ છે એની યાદી તો બનાવવી પડે કે અમે આટલું તો કર્યું. બરાબર? તો અહીંયા મેં કીધું એ પ્રમાણે નંબર 1 7 ગુણ્યા 11 ગુણ્યા 23. તમે કઈ સંખ્યા લીધી? આમાંથી કેટલીક સંખ્યા લીધી? 7 ગુણ્યા 11 ગુણ્યા 23. એનો જવાબ આવે છે 1771. માની લેવાનું. માની લેવાનું. કેમ? શું ચોપડી વાળા ખોટું ખોટું છાપતા હશે? બની શકે, પણ ચેક કરી લેવાનું. તો ચેક આપણે કેવી રીતે કરીએ છીએ? તો આપણે જે ઊભો ગુણાકાર કરીએ છીએ 7 ગુણ્યા 11 એનો જે જવાબ આવે એને ગુણ્યા 23. બરાબર છે? તો એ રીતે એને ચેક કરી લેવાનું. બીજી સંખ્યા છે તો કે 3 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 23 એનો ગુણાકાર છે 5313. ત્રીજી સંખ્યા છે 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 23 તો 10626. ચોથી સંખ્યા છે 2 નો ઘન એટલે આ 2 ને ગમે તેટલી વાર તમે લઈ શકો. તો 2 નો ઘન ગુણ્યા 3 ગુણ્યા 7 નો ઘન બરાબર 8200 8032. હવે આને આ 2 નો ઘન જે દર્શાયો છે એને હું આપણે સાદી ભાષામાં કહીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 નો ઘન એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર એને બરાબર 8232. બરાબર? પાંચમી સંખ્યાનો ગુણાકાર તો 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 23 એનો જવાબ આવશે તમને 21252. અને આ જ પ્રમાણે તમે એને અનંત સુધી વિસ્તારી શકો. બરાબર? અનંત સુધી વિસ્તારી શકો. હા, જેટલી સંખ્યા મેળવવી હોય એટલી મેળવી શકાય. તો હવે ધારો કે આનાથી ઊંધું કરીએ. આ આપણે શું કર્યું? 10મા ધોરણમાં જે કરવાનું છે એ અવિભાજ્ય અવયવોના ગુણાકાર કરી અને પ્રાકૃતિક સંખ્યા મેળવી. અવિભાજ્ય અવયવોના ગુણાકારથી પ્રાકૃતિક સંખ્યા આપણે મેળવી. એટલે આપણે જે ધોરણ 10 માં કરવાનું છે એ કર્યું. બરાબર? હવે સ્ટેપ નંબર 2 આ 2 હવે સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 1 અહીંયા પહેલો ફકરો, સ્ટેપ નંબર 2 આ બીજો આખો ફકરો અને સ્ટેપ નંબર 3. બરાબર? હવે ધારો કે તમારા અવિભાજ્ય સંખ્યાઓના સમૂહમાં આ જે અવિભાજ્ય સંખ્યાઓનો આપણો જે સમૂહ છે આ સમૂહને આપણે શું કહીએ છીએ? ગુણાકાર. એમાં બધી જ શક્ય અવિભાજ્ય સંખ્યાઓને લઈએ, બધી જ શક્ય અવિભાજ્ય સંખ્યાઓને લઈએ તો આ સમૂહનું કદ કેટલું થાય તે માટે તમારું અનુમાન શું છે? આ બધી સંખ્યાઓને ગણિતમાં જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓને એક સાથે લઈએ અને એનો ગુણાકાર કરીએ તો એનું કદ કેટલું મોટું થાય. બરાબર? પછી કે છે શું તમે માત્ર નિશ્ચિત સંખ્યામાં શું તેમાં માત્ર નિશ્ચિત સંખ્યામાં જ પૂર્ણાંકો હશે અથવા અનંત સંખ્યામાં પૂર્ણાંકો હશે? ખરેખર શું છે? ખરેખર તો અનંત સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાઓ મળે છે. આ સમૂહોમાં અવિભાજ્ય સંખ્યાઓના સમૂહથી આપણને શું મળે છે?
અનંત સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓ જ મળે છે. બરાબર. ડી પછી ઈ. તો આથી એટલે આપણે તારણ કાઢવું પડે ને. આથી જો આપણે બધી જ અવિભાજ્ય સંખ્યાઓને આ રીતે સાંકળીએ એટલે ગુણાકાર કરીએ, તો બધી જ અવિભાજ્ય સંખ્યાઓ અને બધી જ અવિભાજ્ય સંખ્યાઓના તમામ શક્ય ગુણાકારોને લઈને આપણે અનંત સંખ્યાઓનો સમૂહ અવિભાજ્ય સંખ્યાઓના સમૂહમાંથી અનંત સંખ્યાઓનો સમૂહ આપણે મેળવી શકાય છે. બરાબર. હવે સ્ટેપ નંબર 4. પણ આ બધું કરવામાં કે છે પ્રશ્ન એ છે કે આપણી બધી જ વિભાજ્ય સંખ્યાઓ જેનું આપણે વિભાજન કરી શકીએ છીએ આ રીતે મેળવી શકાય? ભાઈ તમને એક વખત કીધું કે અહીંથી પેલી સ્કૂલે જાઓ તો તમને બદામ ખાવા મળે. અહીંથી પેલી સ્કૂલે જાઓ તો બદામ ખાવા મળે. હા, તો અમુક લોકો એમ કે આપણને અહીં બેઠા બેઠા બદામ ખાવા ના મળે. તો અહીંયા પણ એવું કહે છે કે અવિભાજ્ય સંખ્યાઓ માટે આવું કરીએ તો મળે, તો વિભાજ્ય સંખ્યાઓ માટે ના થાય કે? તો કરી જોવાનું, એમાં તમારું શું છે? બરાબર. તો કે છે તમે શું વિચારો છો? ગુરુજી સાચી વાત કહું, અમને તો કોઈ જાતનો વિચાર આવતો નહીં. અમને ખાલી એક જ વિચાર આવે છે કે ક્યારે અહીંથી છૂટીને બહાર જઈએ અને બહાર સાયકલ પર બેઠા બેઠા મસ્ત પાણીની બોટલ ભરીને બેસીને પીએ. અહીંથી નીકળીને ક્યારે અમે ત્યાંથી નાસ્તો લાવીને બહાર બેઠા બેઠા એક પડીકું ખાઈ જઈએ પછી અંદર બીજું પડીકું લઈને આવીએ. આવું ક્યારે કરીએ ને અમને એવો જ વિચાર આવે છે. અમને આમાં શું ભણવાનું શું એવો કોઈ વિચાર આવતો નથી. તો વિચાર કરો, કારણ કે અંદર કીધું છે અને કીધેલું કરવું. બરાબર. તો વિભાજ્ય સંખ્યાઓને આ રીતે મેળવી શકીએ. તમે શું વિચાર કરો છો? તો કે તમે વિચારો છો, શું વિચારો છો? તો કે જે અવિભાજ્ય સંખ્યાઓના ઘાતનો ગુણાકાર ન હોય, અવિભાજ્ય સંખ્યાઓના ઘાતનો ગુણાકાર ન હોય તેવી કોઈ વિભાજ્ય સંખ્યા કદાચ હશે. હવે અવિભાજ્ય સંખ્યાઓનો ઘાતનો ગુણાકાર ના હોય એવી કોઈ વિભાજ્ય સંખ્યા, એટલે એવી સંખ્યા જે વિભાજ્ય હોય એવી કોઈ સંખ્યા હશે? કદાચ હશે એમ કે? તો કે આપણે ઉત્તર આપીએ તે પહેલા જવાબ આપીએ ને. આપણે ઘણી વખત એવું કરીએ છીએ, કોઈ પણ પ્રશ્ન પૂછે ને એટલે મન ફાવે એવો જવાબ આપી દઈએ. મન ફાવે એવો જવાબ આપી દઈએ, ઉડાવ એકદમ. બરાબર. તો એવું નહીં કરવાનું અને થોડુંક વિચારીને જવાબ આપવાનો. માનો કે હું આને કંઈક પ્રશ્ન પૂછું છું, એ પ્રશ્ન એને જ કેમ પૂછ્યો એની પાછળનું કંઈક તર્ક હોય, એની પાછળનું કોઈ કારણ હોય કે એ પ્રશ્ન એને જ કેમ પૂછ્યો. આને કોઈ પ્રશ્ન પૂછું છું તો એની પાછળનું કારણ હોય. તો કોઈ આપણને પ્રશ્ન પૂછે છે ત્યારે એને ઇન જનરલ નહીં લેવાનો. એ પ્રશ્નને ધ્યાનથી એમણે કેમ આપણને પ્રશ્ન પૂછ્યો અને કેમ મને જ પૂછ્યો, આનો વિચાર કરવાનો. બરાબર. અને પછી ઉત્તર આપીએ તો ઉત્તર આપતા પહેલા આપણે તૈયારી કરવાની. ચાલો આપણે ધન પૂર્ણાંકોનું અવયવીકરણ કરીએ. ધન પૂર્ણાંકોનું અવયવીકરણ કરીએ. હવે ધન પૂર્ણાંકોનું અવયવીકરણ કરવાનું એટલે શું? તો કે ધોરણ 9 માં આપણે જે કર્યું એ અહીંયા આપણું પહેલું પ્રાકૃતિક સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખીએ. એ જ કરવાનું છે. પછી નંબર ડી, આપણે અગાઉ જે કર્યું છે એનાથી ઉલટી પ્રક્રિયા કરવાની છે. એટલે અહીંયા જે કર્યું ને એનાથી ઉલટી પ્રક્રિયા કરવાની છે. બરાબર. સ્ટેપ નંબર 4 પછી સ્ટેપ નંબર 5. આપણે તમને પરિચિત હોય ને, આપણે પાછું ભણવાનું એવી રીતે પરિચિત હોય એવા અવયવ વૃક્ષ,
એવા અવયવ વૃક્ષનો ઉપયોગ કરીએ જે સંખ્યાને આપણે જાણતા હોય. અહીં આગળ તમને બધાને એવું કીધેલું છે અને ગઈકાલે માલા દીદીએ પણ તમને અલ્ટિમેટમ આપેલું છે કે ભાઈ તમારે કામ પૂરું કરવાનું છે, પણ હજી આપણે પૂરું કર્યું નથી ઘણા બધા લોકોએ. કે તમને એવું કીધું કે ભાઈ નાગાલેન્ડના શુલ્ક નિધિ ઉઘરાવવાની છે, તો તમે નિધિ ઉઘરાવવા માટે સૌથી પહેલા કોને ત્યાં જશો? પાડોશી. ઓળખીતા હશે એને ત્યાં જ જશો ને. ખબર હોય કે ભાઈ આ ઓળખીતા છે, પરિચિત છે, જાણકાર છે, એવા લોકો ત્યાં જશો ને. તમે ગયા બરાબર. આપણે 10 પાવતી 10 એવા આપણી આજુબાજુમાં 10 એવા લોકો ના હોય કે જે આપણને સારી રીતે ઓળખતા હોય, એવા 10 લોકો ના હોય જે આપણે એમનું કયું બધું કરતા હોય તો એ પણ આપણું કયું કરે, પણ આપણે કોઈ દાડો કોઈનું કશું ના કર્યું હોય તો કોઈ આપણું કરે? કોઈ ના કરે. બરાબર. જા તો પ્રેમ જરી પેલી શેરવાની લે તો ગુરુજી તો બીજને આપી દીધું. અને એ પાછા આપણી ગરજ આપણે સામેથી કહેવાય હરી હું પ્રેમનું કામ કરું. તો અહીંયા પણ એવું છે, જે પરિચિત સંખ્યાઓ જેને આપણે નાનપણથી અત્યાર સુધીમાં આપણે જોયેલી છે, જાણેલી છે, ગણેલી છે, ભાગાકાર ગુણાકાર કરેલા છે, એવી સંખ્યાઓના અવયવ વૃક્ષને આપણે લેવાનું છે. નંબર 6. ચાલો આપણે કોઈ મોટી સંખ્યા લઈએ. આપણે કોઈ મોટી સંખ્યા લઈએ જેમ કે 32,760. 32,760 અને આગળ દર્શાવ્યા પ્રમાણે તેના અવયવ પાડીએ. હવે આ 32,360 આપણે જે નાનપણમાં આ રીતે જે અવયવ પાડતા હતા, બરાબર, આ 32,760 બરાબર. હવે અહીંયા તમને ખબર પડી જાય છે કે પાછળ 0 છે, એટલે આ સંખ્યાને 2 વડે તમે ભાગી શકશો. તો આને તમે 2 વડે ભાગો છો તો શું આવશે? તો કે 16,380. તો આપણે વૃક્ષ કેવી રીતે બનાવવાનું છે? તો આ 32,760 નો પહેલો અવયવ શું થશે? તો કે 2 ગુણ્યા 16,380. હવે કે છે 16,380 આયા, તો એનો અવયવ કયો પડશે? તો એ પણ પાછળ શૂન્ય છે એટલે 2 વડે ભગાશે. તો 2 ગુણ્યા 8190. હવે આ 8190 નો પાછો અવયવ પાડવાનો, તો એ પણ 90 છે એટલે અવયવ પડશે 2 વડે જ. તો 2 ગુણ્યા 40 95.